એ જમીન લીગલી ગવર્મેન્ટ બોડીઝમાં ક્લિયર થવી. એ જમીન ઉપર શું કરવું છે, હોસ્ટેલ, હોસ્પિટલ, સ્કૂલ, કોલેજ, વોટએવર, એ અમારા BAPS ટ્રસ્ટી બોર્ડમાં નક્કી થવું. BAPS ઇઝ અ નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન, સો ચેરિટીઝમાં ફંડ્સ રેઝ થાય ફોર દેટ ઇન્સ્ટિટ્યૂટ. આર્કિટેક્ટ પ્લાન ડિઝાઇન કરે, પ્લાન લોકલ ગવર્મેન્ટ બોડીઝમાં પાસ થવા. ટેન્ડર્સ ડિશ આઉટ થાય, ટેન્ડર પાસ થાય, કોન્ટ્રાક્ટર નક્કી થાય, ખાતમુહૂર્ત થાય, બાંધકામ શરૂ થાય, 2-5 માળની ઇમારત નક્કી થઈ જાય, તૈયાર થઈ જાય. પછી ત્યાં અમારા 2-5 સ્વયંસેવકો જે જોઈએ, જે ડેડિકેટેડ હોય અને અમારી આઈડિયોલોજી પ્રમાણે ઓર્ગેનાઇઝેશન ચલાવે, એ નક્કી થવા. બીજા 25-50 પેઇડ એમ્પ્લોઈઝ નક્કી થવા. એનો ઉદ્ઘાટન સમારોહ નક્કી થવો, એ સંસ્થાનું ઉદ્ઘાટન થવું ને સંસ્થાને સમાજની સેવામાં મૂકી દેવી. આ જમીન સંપાદનથી માંડીને એ સંસ્થાને સમાજની સેવામાં મૂકી દેવી, એ આખી સ્ટોરી મેં તમને જે કીધી, એ સ્ટોરી પ્રમુખ સ્વામી મહારાજે 45 વર્ષ સુધી દર 15મા દિવસે પૂરી કરી. તમારા કારખાનામાં એક નવું મશીન, ફોરગેટ આઈ એમ ટોકિંગ સમથિંગ બિગ, ઘરમાં વોશ બેસિનમાં તમારો નળ લીક થતો હોય ને તો પ્લમ્બરને આવતા 3 દિવસ થાય ત્યાં સુધી આપણે કપડું બાંધી રાખવું પડે છે. યસ ઓર નો? એવામાં દર 15મા દિવસે એક નવી સંસ્થા ઊભી કરવી, કેવડી મોટી વાત. અને બધી જ સંસ્થાઓ આજે સક્રિય રીતે ચાલે છે. એટલે કે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એનું મેનેજમેન્ટ, એનું એડમિનિસ્ટ્રેશન, એનું HR is not a joke. Come up with infrastructure is much easier than to arrange the management and administrative system of that institute. એ વધારે અઘરું છે. Because here you are dealing with dead things. There you are dealing with live people. તો આ કોઈ સામાન્ય વાત નથી. પણ એક ઝીલ હતી એમના હૃદયમાં કે નિસ્વાર્થ ભાવે સેવા કરવી છે, તો એ did it. એટલે ઝીલ અંદરમાં રાખવી કે દર માર્ચની 31 અથવા 1 એપ્રિલે સવારે આ રિપોર્ટમાં 10%, 15%, 20%, 25%, 30% અપગ્રેડ થવું જ જોઈએ. એ ઝીલ રાખવી જ જોઈએ. ઇટ્સ અ હ્યુમન ડ્યુટી. More than that, it is a human endeavor. And more than that, it is a human dignity. પ્રગતિ કરતા રહેવી પોતાના કાર્યક્ષેત્રમાં, એ મનુષ્યનું ગૌરવ છે. એ ગૌરવ સાથે આપણે જીવવાનું. પણ એની પાછળ, એ વિચારની પાછળ ઇન્ટેન્સ હાર્ડ વર્ક, જે બિલ ગેટ્સે લખ્યું છે, ઇન્ટેન્સ હાર્ડ વર્ક, કઠિન પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. There is no escalator to success. It is always one step at a time. The heights achieved and kept by great personalities were not achieved by sudden flight, but they, while their companions slept at night, were toiling upwards. રાતોરાત મહેનત કરીને લોકો ઉપર પહોંચ્યા છે. એસ્કેલેટરથી કોઈ ઉપર જતું નથી. It is one step at a time. ઇન્ટેન્સ હાર્ડ વર્કથી ગભરાવું નહીં, મૂંઝાવું નહીં. સવારે 8 વાગે એટલે મેદાનમાં આવી જ જવાનું. કઠિન પરિશ્રમ. પ્રમુખ સ્વામી મહારાજ એટ ધ એજ ઓફ 51 અમારી BAPS સંસ્થાના ગુરુ પદે આવ્યા. હવે હું એમના સ્ટેટિસ્ટિક્સ બોલું છું, સાંભળજો, એટલે તમને બધા યુવાનોને અંદરથી ફાયર લાગશે. 51 વર્ષની ઉંમરે રિટાયરમેન્ટના પ્લાન્સ મનમાં શરૂ થઈ જાય. પ્રમુખ સ્વામી મહારાજ સ્ટાર્ટેડ હિઝ કરિયર એટ 51. 51 વર્ષની ઉંમર પછી એ દુનિયાના 18,000 ગામો અને શહેરોમાં 60 દેશોમાં જાતે ગયા. ઇન્ટેન્સ ટ્રાવેલિંગ. લોકો એમને પત્ર લખતા, વ્યક્તિગત પારિવારિક પ્રશ્નો માટે એવા 7.5 લાખ પત્રોના એમને લેખિત જવાબ આપ્યા. At an unbelievable average of reading and answering more than 50 letters a day without a Sunday for 45 years. રોજના 50 પત્રોના રિસ્પોન્સિબલ આન્સરિંગ. આ બધું પેરેલલ કરવું છે, કોન્કરન્ટ. 51 થી 95 વર્ષની એમની ઉંમર આ બધું કોન્કરન્ટ ચાલે છે. ત્રીજું, he personally visited 3.5 lakh homes, offices and factories. 45 વર્ષ સુધી રોજ
અત્યારે જે અમે તમારી ઇવેન્ટમાં આવે, રોજ 1 કે 2 ઇવેન્ટમાં એમને હાજરી આપે. સાથે સાથે આ 1300 સંસ્થાઓ ઊભી કરી. અમારા જેવા 1100 સંતોને દીક્ષા આપી અને 80,000 નો વોલેન્ટિયર ફોર્સ ઉભો કર્યો. These are all statistics after the age of 51. આમાંથી કોઈ પણ એક સ્ટેટિસ્ટિક્સ આપણે જીવનમાં પૂરું કરવા જોઈએ એટલે આપણું જીવન પૂરું થઈ જાય. તો how did he manage it everything together? એની પરથી આ પ્રેરણા લેવાની. If you decide, you can. Speak with me while I say, if I decide, I can. And I will decide. So I will do. આ વાક્ય મંત્ર બનાવવા. If I decide, I can. And live 1.0, so I will do it. આજે મેં નક્કી કર્યું છે એટલે હું કરીશ. અને ઇન્ડિયા ઇઝ ધ યંગેસ્ટ કન્ટ્રી ઇન ધ વર્લ્ડ. બિલ ક્લિન્ટન પ્રેસિડેન્ટ તરીકે ઇન્ડિયા આવેલા 2000ની સાલમાં તારા હૈદરાબાદ હાઈટેક સિટીમાં એક આઈટી કોન્ક્લેવ એમની માટે સ્પેશિયલ આયોજન થયું હતું. અને બહુ જ સરસ એમણે બિલ ક્લિન્ટને એક વિશ્લેષણની વાત કરેલી કે ઇન્ડિયા ઇઝ 540 મિલિયન યુથ. 54 કરોડ યુવાનો છે ભારતમાં જેની એજ 15 થી 35ની છે. So India is the youngest, most energetic nation in the world. આટલું બોલીને બિલ ક્લિન્ટન બોલેલા, forget 8 hours, forget 6 hours. Even if this 540 million youth, they work sincerely for 4 hours a day, nobody can stop India from becoming a superpower and a developed country. જે આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રીનો સંકલ્પ છે કે 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ જોવો છે. કદાચ અમે તો નહીં હોઈએ એ વખતે, પણ તમે બધા ઘણા યંગસ્ટર્સ બેઠા છો એ જોશો તમે. એટલે આજે આપણે ભેગા થયા છીએ. વિકસિત ભારત બનાવવું એ તમારી જવાબદારી છે. વિશ્વગુરુ ભારત બનાવવું એ અમારી જવાબદારી છે. એટલે આપણે સાથે આવ્યા છીએ આજે. We have come together today for this. અને એ હેતુ છે આપણા આ વાઇબ્સ 1.0 નો. એટલે વર્ક આવે ને ત્યારે હંમેશા આ એટીટ્યુડ રાખો. ધેટ ઇઝ થિંકિંગ ડિફરન્ટ. પ્રમુખ સ્વામી મહારાજ એક વાત બહુ સરસ કરતા કે આ કામ હું 1 મિનિટ પછી કરું એ વિચાર આવે ને પણ આળસ. આ એમની વ્યાખ્યા હતી. પ્રમુખ સ્વામી મહારાજને ડેન્ટિસ્ટ પાસે અપોઇન્ટમેન્ટ હતી મુંબઈમાં. દાદરથી પરેલ સુધીનો 20 મિનિટનો રસ્તો હતો. એ 20 મિનિટમાં એમને ગાડીમાંથી કાચમાંથી એક પણ વાર બહાર જોયું નથી. He had a heap of letters on him. એ વાંચતા રહ્યા. આ એમનો પ્રસંગ એમની 78 વર્ષની ઉંમરથી ત્યારનો કહું છું. 78. ડેન્ટિસ્ટની ચેર ઉપર બેઠા ત્યાં સુધી લેટર એક વાંચી લે, અટેન્ડન્ટને આપી દે, બીજો વાંચી લે, આપી દે, ત્રીજો વાંચી લે, આપી દે. ડેન્ટિસ્ટની ચેર ઉપરથી ઊભા થયેલે પાછા લેટર્સ છેક દાદર બીએપીએસ મંદિર સુધી પહોંચ્યા ત્યાં સુધી. He read more than 45 letters. અને સાંજે પછી એમને અટેન્ડન્ટ એટલું જ કહેવાનું, પેલા નડિયાદથી પ્રકાશભાઈનો લેટર હતો ને આ વાત હતી. લખે કે આ ઉત્તર લખી નાખો, હું સહી કરી દઈશ. એ 45નું કન્ટેન્ટ પાછું યાદ હોય. At the age of 78. That is your involvement in your work. That is, you have made yourself one with your work. Only then it is possible. Am I right or wrong? You have made yourself one with your work. એ થઈ શકે છે. Get immersed into it. એટલે પ્રમુખ સ્વામી મહારાજની આ વ્યાખ્યા કે આ કામ હું 1 મિનિટ પછી પણ કરું એવો વિચાર પણ આવે ને એ આળસ છે. એટલે કોઈ દિવસ ઓફિસમાં સવારે 11 વાગે બેઠા છીએ, શું કરવાનો તને? હાથ પોળા કરીને તું આળસ ખાય છે, ઓફિસમાં બેઠા છીએ એમ બોલે છે કે દાગણી પાણી લઈને ડૂબી મારે. વર્ક ના હોય તો વર્ક જનરેટ કરવાનો. અને જનરેટ ના થતું હોય તો સારું પુસ્તક બાજુમાં રાખવાનું, વાંચવાનું ચાલુ કરી દેવાનું. Keep your mind engaged. Don't keep it idle. That is your attitude towards work. અને બીજો પણ એક એટીટ્યુડ છે થિંક ડિફરન્ટમાં towards your work. નીતિમત્તા અને પ્રામાણિકતાથી કામ કરવાનો. ચોરી નહીં કરવાની.
દેશી ભાષામાં જીએસટી ને વફાદાર રહેવાનો. એ આપણું ગૌરવ છે. એ મનુષ્ય તરીકે આપણી ડિગ્નિટી છે. I will always remain faithful to my country and my government. પ્રમુખ સ્વામી મહારાજ આખી દુનિયામાં 60 દેશોમાં ફર્યા, બધી જગ્યાએ ઉપદેશ આપતા હતા કે આપણે જે દેશમાં રહ્યા છીએ, જે દેશમાં રહીને આપણે અને આપણા પરિવાર આપણે ખીલ્યા, સમૃદ્ધ થયા, એ દેશના નીતિ નિયમને વફાદાર રહેવું એ આપણું કર્તવ્ય બને છે. Go out and learn is more important for you as a family. Important કયું છે? પેલું ન જાણે એવું નથી કહેતા. As part of information, being an enlightened citizen and being a part of the society, તમે આપણે બધું જ જાણવું જોઈએ. પણ આ તમારે ચિલ્ડ્રન વિશે તો જાણો. એ બાર કોની સાથે હળે મળે છે, આપણે એની ફ્રીડમ જરાય નથી લઈ. પ્રેમથી હળે, એની બધી એક્ટિવિટી કરે, સ્પોર્ટ્સ કરે, એના ફ્રેન્ડ સાથે હરે ફરે, એની કોઈ ના નથી. અને એની સંગ સોબત કેવી છે, એ શું શીખીને આવે છે, એના વિચારો ફરે છે કે નહીં, એની પર તો તમારે પેરેન્ટ તરીકે ટેબ રાખવો પડે કે નહીં? યસ ઓર નો? પછી અચાનક ધડાકો થાય. અમારે એક જણા આવ્યા કે સ્વામી મારો દીકરો 14 વર્ષનો. મેં કીધું તો શું? પણ કે સ્વામી he has started having alcohol. મેં ઓકેઝનલી રહે છે? તો કે ના, પહેલા ઓકેઝનલી રહેતો હતો, હવે તો ઘરમાં જ રાખે છે. એના બેડરૂમમાં નાનું રેફ્રિજરેટર છે, એમાં રાખે છે. બોલો સ્વામી, આવું ચાલે? I sharply looked into his eyes, the father's eyes. મેં એને પૂછ્યું કે what did you do for 14 years? આ છોકરો 14 વર્ષનો થયો અને આલ્કોહોલ લેવાનું મન થયું. તમે જિંદગીમાં કોઈ દિવસ એને મંદિરે લઈ ગયા છો? આ એની માટે બનાવ્યું છે? આ ખાલી શોભા માટે નથી બનાવ્યું. આ કઈ અમારે 1299 હતા અને આંકડો પૂરો કરવા માટે આ 1300 નથી બનાવી. ઇઝ નોટ આઉટ ઓફ કોમ્પિટિશન ઓર શોઈંગ. તો અહીંયા આવો ને ભગવાનના દર્શન થાય અને આપણા વેલ્યુઝ, વેદો, ઉપનિષદ, આપણા સત્શાસ્ત્રો, શ્રીમદ ભગવદ્ ગીતા શું છે એનું થોડુંક નોલેજ એને આવે, એને એના રૂટ્સ છે ક્લિયર થાય. ગમે તે ફેકલ્ટીમાં આપણે ભણીએ, દુનિયામાં ગમે તે દુનિયામાં રહીએ, ગમે તે દેશમાં રહીએ, ગમે તેવા લોકોની વચ્ચે કામ કરીએ, એની ચિંતા નહીં કરવાની. એ તો આપણું પ્રારબ્ધ અને ઓપોર્ચ્યુનિટી જ્યાં હોય ત્યાં જવું. પણ એની વચ્ચે આઈડેન્ટિટી તો ખોઈ ના બેસાય ને. યસ ઓર નો? અંડર એની સર્કમસ્ટેન્સીસ યોર mother is your mother and your father is your father, isn't it? Wherever you go in the world, in the same way, under any circumstances, wherever you go in the world, Hinduism is Hinduism, Sanatan Dharma is Sanatan Dharma, and Indian culture is Indian culture. એની માટે પ્રમુખ સ્વામી મહારાજે આ સ્વામિનારાયણ અક્ષરધામ રોબિન્સવિલમાં બનાવ્યું છે. How many of you know of it? Just raise your hands. કેટલાને ખબર છે કે સ્વામિનારાયણ અક્ષરધામ એટ રોબિન્સવિલ છે? આપણને બધાને ખબર છે. 300 એકર ઉપર એ કેમ્પસ તૈયાર થયું અને હમણાં 8મી ઓક્ટોબરે અમારા ગુરુવરી મહંત સ્વામી મહારાજ આને ઇનોગ્રેટ કરશે. It is an absolute stone structure built to last 1500 years. 1500 વર્ષ સુધી એ સ્ટ્રક્ચર એમનું એમ રહેશે. એટલે આપણે અહીંયા બેઠા છીએ, આપણી 60મી પેઢી એ અક્ષરધામના દર્શન કરશે. 60th generation. પણ માય ક્વેશ્ચન ટુ યુ ઓલ ઇઝ, તમારી 60મી જનરેશન અક્ષરધામ જોવા જાય એ કેવી રીતે જાય, એ તમે કેવી રીતે ઈચ્છો છો? ચોઇસ 1.
He goes there on the day of Diwali wearing an Indian attire as a pilgrim and visiting a pilgrimage place for darshan. That is choice 1. Choice 2. 50 વર્ષની ઉંમરે મોઢામાં ચ્યુઇંગ ગમ ને હાથમાં પાણીની બોટલ અથવા તો પેલી અને ચડ્ડી પહેરી હોય અને ચ્યુઇંગ ગમ ચાવતો ચાવતો વિઝિટર તરીકે જાય એવું ઈચ્છો છો, that is choice 2. તમારી 60મી જનરેશન અક્ષરધામમાં જાય કેવી રીતે? ચોઇસ 1 માં કે ચોઇસ 2 માં? સે ઇટ લાઉડલી. ચોઇસ 1 કહેતા હોય તમે તો ફ્રોમ ટુડે યુ હેવ ટુ સ્ટાર્ટ સમથિંગ કલ્ચરલી, મોરલી એન્ડ સ્પિરિચ્યુઅલી. તો ડાઉન ધ લાઈન પરકોલેટ થશે, તો ડાઉન ધ લાઈન એ જશે. અને એ છે સંસ્કાર. પ્રમુખ સ્વામી મહારાજ બીજી વાત આ કરે, એક્ઝેક્ટ શબ્દ એમને બોલું છું, યુઝ ટુ સે કે જો તમે તમારા સંતાનોને અને પરિવારજનોને સંસ્કાર નહીં આપો તો એક દિવસ એવો આવશે કે તમારે સંપત્તિ અને સંતતિ બે ખોવાનો વારો આવશે. સારા સારા ફેમિલીમાં આવ્યો છે, સંપત્તિ અને સંતતિ બે ખોઈ બેસે, કારણ કે સંસ્કાર નહીં. એ સંસ્કાર એટલે શું? ઘણી કદાચ શબ્દ આપણે સાંભળ્યો હોય પણ આપણે ખબર ના હોય કે આમાં શું શું આવે. ઘણી વખત પેલું પંચકુટ્યું શાક ખાઈએ ને તો ખાઈ જઈએ, ટેસ્ટ સારો લાગે, પણ કયા કયા 5 શાક છે ને પછી ખબર ના આવે અંદર. એમ સંસ્કાર શબ્દ બોલીએ પણ અંદર શું શું આવે તો ખબર હોવી જોઈએ ને. સંતાનોને સવારે ઉઠીને પહેલા આપણા ઈષ્ટદેવ જે પણ ભગવાનના સ્વરૂપમાં આપણને શ્રદ્ધા હોય એ ભગવાનના સ્વરૂપનું નામ સ્મરણ કરવું પથારીમાંથી નીકળ્યા પહેલા એ સંસ્કાર કહેવાય, એ શીખવાડવું પડે. પછી રોજ નાવું ધોવું, તને કરીને શુદ્ધ રહેવું એ સંસ્કાર કહેવાય. બાકી અહીંની પ્રજા તો ઘણા તો અઠવાડિયે એકવાર માનના હતા. સવારના પરમાં અહીંયા એક આમ ફુવારો મારી દે, શરીર ઉપર એક ફુવારો મારીને તરત ગાડીમાં ગોઠવાઈ જાય છે ને. અહીંની પ્રજા સવારના પરમાં વહેલી ગાડીમાં ગોઠવાઈ જાય. અમેરિકા ઇઝ અ કન્ટ્રી ઓફ 4 C's. એબીસીમાં 4. ફર્સ્ટ સી ઇઝ કાર, સવારના પરમાં ઉઠીને ગાડી. સેકન્ડ સી ઇઝ કમ્પ્યુટર્સ, ઓફિસમાં જઈને સ્ક્રીન ખોલે. થર્ડ સી ઇઝ કોલા, આખો દાડો પીપી કરે, અનેક જાતના કોલા. અને ફોર્થ સી ઇઝ ડેન્જરસ કેસીસ, લોસૂટ્સ. આ 4 સી ઉપર અમેરિકા ચાલે છે. એટલે આપણે એને સંસ્કાર આપવા પડશે, કારણ કે તમે સંસ્કાર નહીં આપો ને તો બહારથી ખોટા શીખીને આવશે. તમે એનું ફાઉન્ડેશન સ્ટ્રોંગ નહીં કરો ને તો બહારથી ખોટું શીખીને આવશે. એટલે નહીં ધોઈને પછી ભગવાનની ઘરમાં નાનું આપણે ઘર મંદિર હોય ત્યાં બેસીને એક કે બે માળા ફેરવે, પછી સ્કૂલે જાય. એને નાનપણથી સંસ્કાર આપવાના કે નહીં ધોઈને ભગવાન પાસે બેસીને એક માળા ન કરીએ ત્યાં સુધી મોઢામાં પાણીનું ટીપું મુકાય નહીં. એ આપણા સંસ્કાર છે. Make him strong in certain values of life. And that will reflect in making him strong in other aspects of life as well. સીધો એડવાન્ટેજ મળશે તમને એને. પછી એને કહેવાય કે ત્યાં તને ટીચર ભણાવે તો તારે કોન્સન્ટ્રેશનથી ભણવું એ સંસ્કાર કહેવાય. ચાલુ ક્લાસે બીજા છોકરાઓ સાથે રમત ન કરવી એ સંસ્કાર કહેવાય. તને જે ક્લાસ વર્ક અને હોમવર્ક આપે ટીચર એ વ્યવસ્થિત કરવું એ હોમવર્ક એ એક સંસ્કાર કહેવાય. માતા પિતાને પગે લાગવું, સવારે તો સવારે તો સાંજે એક વખત માતા પિતાને પંચાંગ પ્રણામ કરવા એ આપણા સંસ્કાર છે. તમને બીજી ગિફ્ટ અત્યારે આપવાની છે. માતૃદેવો ભવ, વાત સાચી? Then repeat with me. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ. આપણા રીચ વેલ્યુઝ છે. What a legacy we have. What a tradition we have. What a culture we have. દુનિયાના કોઈ કલ્ચર કે સોસાયટી કે સિવિલાઇઝેશન પાસે વેદ ઉપનિષદ જેવા ગ્રંથો નથી. રિચ ઇન વેલ્યુઝ. અને જીવનારા લોકો આપણી પરંપરામાં છે. દુનિયાના બધા ધર્મો સાચા અને સારા છે, આપણે કોઈની ટીકા નથી, પણ આપણો છે
એ આટલો મહાન છે એનું આપણને ગૌરવ ને અસ્મિતા તો હોવી જોઈએ કે નહીં? યસ ઓર નો? તો માતા પિતાને પંચાંગ પ્રણામ કરવા, એમનો ચરણ સ્પર્શ કરવો એ આપણા સંસ્કાર છે. આપણા ઘરમાં રામાયણ, મહાભારત અને શ્રીમદ ભગવદ્ ગીતા હોવી એ સંસ્કાર છે. તમને કોઈને શર્મિંદા નથી કરવા એટલે હાથ ઊંચા નથી કરાવતો. બાકી હમણાં હાથ ઊંચા કરાવો કે જેના ઘરમાં રામાયણ, મહાભારત અને શ્રીમદ ભગવદ્ ગીતા ના હોય, હાથ ઊંચો કરો તો કેવું અઘરું પડે બોલો. એટલે આટલું તે ઘર વસાવ્યું, જાત જાતની વસ્તુ અંદર વસાવી, એની અમને કોઈ ના નથી. તને ગમતું હોય, પોસાતું હોય, બધું તું વસાવ. પણ આ ગ્રંથો તો હોવા જોઈએ કે નહીં, કે દિવાળીના દિવસે એકવાર તેનું પૂજન કરવું જોઈએ કે નહીં? વાંચવું જોઈએ આમ તો, પણ એકવાર તો એને તારા છોકરાને દે બેટા રામાયણ કહેવાય. Why these epics are great? I challenge and guarantee, now listen to me carefully with the sentence that I put forward very emphatically. I challenge and guarantee that tonight you pick up any issue of your life, any happening of your life, positive or negative. And if you reflect upon Ramayana and Mahabharata, it has happened somewhere in Ramayana and Mahabharata. You straight away get a social counseling from it. કોઈ કાઉન્સેલિંગમાં જવાની જરૂર નથી. અંગ્રેજીમાં કહેવત છે, if you know your role in the problem is half solved. એમ તમારા ઘરમાં જે ઇસ્યુ ઊભા થયા હોય એમાં તમને તમારો રોલ ખબર હોય કે આમાં દશરથ છું, કઈ છું, મંથરા છું, એટલી જ ખબર પડે તો પ્રોબ્લેમ અડધો સોલ્વ જ છે. હા, કે આમાં એક્ઝેક્ટલી આ પ્રોબ્લેમમાં મારો રોલ શું છે? આ સળગાવવામાં, આ જે સળગ્યું છે તો મારો રોલ કયો છે? તો એ આપણા સંસ્કાર છે. હા કે ના? ભગવાનની કૃપા છે. આવા વિચારો તમારા સંતાનોને તમારે કહેવા જોઈએ, તમારે પણ કરવા જોઈએ ને આવા વિચારો. તો he will understand or she will understand life better. Your children will be grateful to life. They'll be grateful to nature. They'll be grateful to God. આ વેલ્યુ શીખવાડો એ સંસ્કાર કહેવાય. અને તમારે શીખવાડવા પડે. બાકી બહાર તો એ ગમે તે શીખીને આવશે સ્કૂલમાં. અત્યારે અહીંયા બધી સ્કૂલ્સમાં પાછું એક બીજું નોનસેન્સ શરૂ થયું છે. નાના છોકરાઓને શીખવાડે છે કે યુ આર નોટ અ બોય, યુ આર નોટ અ ગર્લ, યુ આર અ પર્સન. અને યુ ડોન્ટ હેવ ટુ આઈડેન્ટિફાય યોરસેલ્ફ એઝ અ બોય, એઝ અ ગર્લ. વેન યુ ગ્રો અપ, the type of emotions that you get from within, then you decide whether you are a boy or a girl. What nonsense! કે તું આ બોય ને ગર્લ માંથી પર્સન ઉપર આવ્યો, તું ડાયો. અને કુદરતે જેનેટિકલી અને બાયોલોજીકલી જે બોય અને ગર્લ નક્કી કર્યું એ કુદરત ખોટું? કુદરતે જે જેન્ડર નક્કી કર્યું બર્થ વખતે બોય અને ગર્લ એ ખોટું? અને તું એક આખો નાસ્તિકવાદનો મોટો વિચાર લાવીને કે નો પર્સન ને નો જેન્ડર ને પછી એવું સમજાવે ને. એટલે આવા દોડડાયા પૃથ્વી ઉપર અત્યારે ઘણા છે. એવા દોડડાયાઓની ઇન્ફ્લુઅન્સ તમારા સંતાનો ઉપર ન આવી જાય એની માટે યુ વિલ હેવ ટુ ટેક કેર. નહીં તો તમારા 14, 15, 16 વર્ષના દીકરા દીકરી કોક દિવસ ઘરમાં આવીને મોટો ધડાકો કરશે ને તે દિવસે રોતા નહીં આવડે. હા, આવું કંઈક બોલી કાઢશે ને કે ધીસ ઇઝ માય બિલીફ, પતી ગયું. તમને સીધા દોડે દિવસે તારા દેખાશે, ઘરમાં તારા દેખાવા મળશે. બોલો. એટલે તમારે એને સંસ્કાર આપવાના, એને આ બધું શીખવાડવું પડે, આ બધું કહેવું પડે. ધીસ ઇઝ વેલ્યુઝ. એની માટે પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ વાત કરતા. એ પહેલા આપણે પેલી ગિફ્ટ નંબર 2 પતાવી દઈએ. આગળનું જો પહેલા ગિફ્ટ નંબર 2 એ છે કે કાલથી તમારે તમારા માતા પિતાને પગે લાગવાનું. પંચાંગ પ્રણામ આપણે સ્ટેપ 3 પર રાખશું આવતી વખત માટે, એપિસોડ 2 માં.
માતા પિતા જો તમારા ધામમાં ગયા હોય એટલે કે સ્વર્ગવાસ થયો તેનો ફોટો ઘરમાં હોય અને ના હોય તો કાલે કરાવી લેજો અને એમને જે પણ રૂમમાં અંદરની રૂમમાં કિચનમાં જ્યાં પણ ત્યાં મૂકી અને રોજ તમારે એમને પગે લાગી કારણ કે they gave birth to you, isn't it? You exist because of them. They loved us, they cared for us. એટલે માતા પિતાને પગે લાગવાનું અને જો માતા પિતા પ્રત્યક્ષ હાજર હોય તો વ્યવસ્થિત ચરણ સ્પર્શ કરવાનો. કેટલા મોટા સંસ્કાર છે. આમાંથી ફેમિલીમાં સોફ્ટનેસ આવશે. These are very big things that I'm telling you. What is softness between family members? It comes from this action. તમારા રિલેશનશિપ ફેમિલી મેમ્બર્સના બહુ સ્મૂથ થઈ જશે. Everybody will start loving and respecting more to each other, which is what you want, isn't it? તો હવે કાલથી આપણે આ કરવાનું છે. ચલો હાથ ઊંચો કરો તો. Are you liking what I'm talking or I'm forcing something upon you? If you say I'm liking, say yes, I. પેલું લાઈક કરો છો તો I like કરો. હું બોલાવ એમ બોલજો. કાલથી હું મારા માતા પિતાને નિત્ય ચરણ સ્પર્શ કરી પછી જ ઘરની બહાર જઈશ. બસ થેન્ક યુ. આ ગિફ્ટ નંબર 2. આ કરવાથી તમારા માનસ ઉપર કેટલી બધી ફીલ ગુડ. The feel good is an effect, isn't it? Feel good effect આવશે. તમને કંઈક બહુ જ મોટી વાત કરી હોય ને એવો અનુભવ થશે. માતા પિતાને તમારા માટે હર્ષના આંસુ આવી જશે. બોન્ડિંગ સ્ટ્રોંગ થઈ જશે અને તમારી નેક્સ્ટ જનરેશન શીખશે. એટલે અહીંયા બાળકો બેઠા છે બધાને પણ નિયમ છે. બધા હાથી ઊંચો કરેલો ને, હા, બધાએ માતા પિતાને પગે લાગવાનો, વ્યવસ્થિત ચરણ સ્પર્શ કરવાનો, પછી આંખ એ હાથ છે ને આમ આંખમાં વ્યવસ્થિત અડાડવાનો, આમ આમ ચરણ સ્પર્શ કરી બંને આંખ ઉપર અડાડી અને માથે હાથ મૂકવાનો. એવી રીતે પ્રોપર કરવાનો. આ આપણા વેલ્યુઝ છે. આવા વેલ્યુઝ દુનિયાની કોઈ સંસ્કૃતિ પાસે નથી. આપણી સંસ્કૃતિ એમ નથી કે 365 માંથી 364 દિવસ જે હોય તે એક દિવસ ફાધર્સ ડે આવે એટલે પત્ર લખી નાખવાનો. ધીસ ઇઝ નોટ અવર કલ્ચર. અવર કલ્ચર. પ્રમુખ સ્વામી મારે એક વખત પૂછેલું, પ્રમુખ સ્વામી બોલેલા આપણે તો 365 દિવસ ફાધર્સ ડે છે અને 365 દિવસ મધર્સ ડે છે. એક દિવસ નથી કે ગ્રીટિંગ કાર્ડ લખી નાખે. હવે તો ગ્રીટિંગ કાર્ડ ટેક્સ્ટ મેસેજ, હાય ડેડ, ટુડે ઇઝ ફાધર્સ ડે, આઈ વિશ યુ ગુડ, પતી ગયું. બાકી 365 દિવસ જીવે છે, મરે છે, ખાય છે, પીવે છે, સૂવે છે, ઉઠે છે, દવા લેવા ગયો ન ગયો, ફાર્મસીમાંથી દવા મળી ના મળી, કોઈ ચિંતા જ નહીં. આપણે શ્રવણની સંસ્કૃતિ છે. મા બાપની સેવા કરવાની હોય. તમારે આ સારી સારી વાતો શ્રવણ, પ્રહલાદ, નચિકેતા, ધ્રુવની આવી સારી વાતો વાંચવી. If Steve Jobs can read 2 pages of history every day from a history book just to teach something from history to his son. એપલ તંત્રનું રોજ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસ મેં CEO એ બેસતા હશે તો સવારથી વહીવટ વ્યવહાર કેવો હશે? એવરી સેકન્ડ 11 આઈફોન્સ આર સોલ્ડ. દર સેકન્ડે 11 આઈફોન વેચાય છે. આઈપેડ ને બધું તો બધું જુદું પાછું. દુનિયામાં જેટલા આઈફોન વેચાણા છે બધા ભેગા કરો એટલે આઈફલ ટાવર જેવો ઊંચો ઢગલો થાય. એને વહીવટ વ્યવહાર કેવો હશે સવારથી ઉઠીને? કેટલું તંત્ર ચાલતું હોય. એની વચ્ચે એ લંચ ટાઈમમાં લંચ કરતા કરતા 2 પેજ વાંચી લે અને સાંજે એના દીકરાને હિસ્ટ્રી how he made concrete father and son bonding. એમ તમારા સંતાનોને પણ તમારે શ્રવણ, પ્રહલાદ, નચિકેતા, ધ્રુવની સારી વાતો કરવા વાંચવાની. હવે તો કદાચ પુસ્તકના તો ઓનલાઈન બધું છે જ ને.
તમે ગૂગલ કરો એટલે તમને બધું મળી જાય એમ છે. સ્ટોરી ઓફ શ્રવણ ઓફ ઇન્ડિયન કલ્ચર એવું નાખો ને ગૂગલમાં, સરસ 2 ફકરા છે. વાંચતા વતન પછી ઓડિયો ચાલુ કરી દો, ચેટ જીપીટી ચાલુ કરી દો, એમાં તમે સાંભળી લો અને ઘરે આવીને રાત્રે કહો ને. વી હેવ ડિવાઇસીસ અને ધીસ સ્ટોરીઝ હેવ પાવર. નેવર એવર અંડર એસ્ટિમેટ ધ પાવર ઓફ ધીસ સ્ટોરીઝ કે દે આર ઓલ્ડ ટાઈમ્ડ અને ઓલ્ડ સ્ક્રિપ્ચર્સ. નો, 1991માં અમે બીએપીએસ સંસ્થાએ અમેરિકામાં અહીંયા ન્યૂજર્સીમાં એડિસનમાં એમસીસી મિડલસેક્સ કાઉન્ટી કોલેજના ગ્રાઉન્ડમાં કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા કરેલો. ઇટ વોઝ વિઝિટેડ બાય 1.1 મિલિયન વ્હાઇટ અમેરિકન્સ. ઇન્ડિયન આર્ટ, ક્રાફ્ટ, કલ્ચર, ટ્રેડિશન બ્યુટિફુલી. અને ભારતના આપણા 17 જુદા જુદા રાજ્યોના 17 ફોક ડાન્સીસ અહીંયા અમે પ્રેઝન્ટ કરેલા. એ સટેલ સ્ટેજ ઉપર સાંજે 4 વાગ્યાથી ચાલુ થઈ રાત્રે 11 વાગ્યા સુધી. આપણા ત્યાં આ બધા ફોક ડાન્સીસના કોસ્ચ્યુમ્સ જોઈને ધોળિયાઓ ગાંડા થઈ જતા હતા. આ તો હસતા હસતા વચ્ચે એક વાત કહું, સમોસા અને પેલી આંબલીની ચટણી પણ મળતી હતી અમારા પ્રેમવતી ફૂડ સ્ટોલ્સમાં. તે બધા લાઈનમાં ઉભા રહી જાય, આંબલીની ચટણી સમોસું ગયું પછી પી જાય એમ. પછી લાઈનમાં ઉભા રહે, લાઈનમાં ઉભા રહીને કે ધેટ બ્રાઉન લિક્વિડ. આંબલીની ચટણી ભાવી ગઈ હતી આ બધા દોડિયાને. એ તો આંબલીની ચટણી અમે ચખાડી છે, હજી તને વેદ અને ઉપનિષદનો સ્વાદ તો ક્યાં ચખાડ્યો છે. એ આ ફેસ્ટિવલમાંથી આવેલા. એમાં એક એક્ઝિબિશન હતું, બ્યુટીફુલ બોર્ડરલેસ વર્લ્ડ. એ એક્ઝિબિશનમાં શ્રવણનો ડાયરામાં હતો. એ શ્રવણ એને ખભા ઉપર કાવડમાં માતા પિતાને યાત્રાએ લઈ જાય છે. એ સ્પોટ દરેક જગ્યાએ એક સ્પોટ ગાઈડ હોય, 5-15 જણા ભેગા થાય તે સ્પોટ ગાઈડ અમારો એક્સપ્લેન કરે. એક્સપ્લેન કર્યું તો ગ્રુપમાં એક લેડી, વ્હાઇટ અમેરિકન લેડી, મિસ સિલ્વિયા ઉભેલી હશે. એ ત્યાં મિડલસેક્સ કાઉન્ટી કોલેજની સેક્રેટરી લેડી હતી. શી બર્સ્ટ ઇન્ટુ ટીયર્સ. એટલે અમારા સ્પોટ ગાઈડે કીધું કે મેમ કેન આઈ હેલ્પ યુ. એટલે એને કહ્યું કે આઈ એમ કમ્ફર્ટેબલ, લીવ મી અલોન. એમ કરીને લેડી શી રેન ટુ ધી પાર્કિંગ લોટ. ત્યાંથી કાર પિકઅપ કરીને સીધી ઓલ્ડ એજ હોમમાં ગઈ. અને ઓલ્ડ એજ હોમમાં જઈને પેરેન્ટ્સને કહ્યું કે હું તમારા કપડાં અને મેડિસિન્સ લઈ લઉં છું, તમે ગાડીમાં બેસી જાઓ. ફ્રોમ ટુડે ટુ યોર લાસ્ટ બ્રેથ યુ આર સ્ટેઇંગ વિથ મી. આઈ વિલ સર્વ યુ લાઈક શ્રવણ. ચલો, માતા પિતાને ખબર જ ના પડી કે આ શ્રવણ શું કહે છે. એટલે શી ફર્સ્ટ બ્રોટ ધેમ ટુ ધી એક્ઝિબિશન ગ્રાઉન્ડ્સ. અને ત્યાં સ્પોટ પર આવી અને અમારા સ્પોટ ગાઈડને કીધું કે એક્સપ્લેન ધ હોલ સ્ટોરી ટુ માય પેરેન્ટ્સ. એટલે અમારા સ્પોટ ગાઈડે એક્સપ્લેન કર્યું. Parents were in tears. A lady were in tears. This happened in 1991. She kept her parents with her till 2008 until they both passed away. 2008માં એના પેરેન્ટ્સ બંને પાસ થઈ ગયા ત્યાં સુધી એને ત્યાં રાખ્યા અને એને માતા પિતાની ઘરે સેવા કરી. મારું કહેવાનું એ છે કે એક વ્હાઇટ અમેરિકન લેડી, એની માટે તો આ શ્રવણની સ્ટોરી એક ફોરેન લેન્ડ સ્ટોરી છે, એક ફોરેન કલ્ચર સ્ટોરી છે. આપણામાં તો શ્રવણ આપણા બ્લડમાં, જીન્સમાં ને ડીએનએમાં છે. ના શું જાગ્રત થાય. એ આ ગિફ્ટ નંબર 2 થી જાગ્રત થવાની શરૂ થઈ જશે. તમે પગે લાગવાનું શરૂ કરશો ને, માતા પિતાનો ચરણ સ્પર્શ એટલે એની જાતે જાગૃતિ આવવા માંડશે. એ સંસ્કારો મળે એની માટે પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ વાત કરી છે. એ છે ઘર સભા. ઘર સભા એટલે અઠવાડિયામાં એક વખત ફેમિલી મેમ્બર્સે બધાએ સ્પિરિચ્યુઅલ સેશન માટે સાથે બેસવાનું. રાત્રે ડિનર ટાઈમ પતે એટલે અડધો કલાક માટે સાથે બેસવાનું. એમાં પ્રથમ 5 મિનિટ ભગવાનનું નામ સ્મરણ કરવાનું. બીજી 10 મિનિટ રામાયણ કે મહાભારત કે શ્રીમદ ભગવદ્ ગીતા તો પ્રમુખ સ્વામી મહારાજનું વિસ્તૃત જીવન ચરિત્ર છે. અદ્ભુત છે. જીવનની કોઈ પણ આયામ શીખવી હોય અને તમારા જીવનનો કોઈ પણ પ્રસંગ હોય ને પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં રિફ્લેક્ટ થશે. એ તમને 10 મિનિટ વાંચો. પછી 5 મિનિટ શેર કરો કોને શું ગમ્યું અને પછી આરતી કરીને છૂટા પડો. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે આને ઘર સભા કહેવાય અને પોતે કહેતા કે ઘર સભાથી વિશ્વ શાંતિ થશે. ગવર્મેન્ટ ઓફ ઇંગ્લેન્ડ એમ થયું કે આ
કેટલા બધા સોશિયલ ઇશ્યુઝ ને ફેમિલી ઇશ્યુઝ ને ડિસરપ્શન્સ ને ફેમિલી ડિસઇન્ટિગ્રેશન ને બધું થાય છે, મર્ડર્સ ને ચાઇલ્ડ અબ્યુઝ ને ડોમેસ્ટિક અબ્યુઝ આટલું બધું થાય છે. તો આ લો એન્ડ ઓર્ડર થી તો બહુ જલ્દી આપણે પ્રયત્ન કર્યો પણ એટલું કામ થાય એવું લાગતું નથી. લેટ્સ bring all the social and religious organizations together કે એ લોકો પાસેથી ઉપાય બતાવીએ. તો અંડર ધ ચેરમેનશિપ ઓફ આર્કબિશપ ઓફ કેન્ટરબરી ડોક્ટર રોવન વિલિયમ્સ બધી જ ઓર્ગેનાઇઝેશન્સને લંડનમાં ભેગી કરી. એમાં બીએપીએસ સંસ્થાને પણ આમંત્રણ હતું. અમારા વતી અમારા વડીલ હરિભક્ત છે નીતિન પલાણ એ ત્યાં મીટિંગ અટેન્ડ કરેલી. આખી મીટિંગના રિપોર્ટ એમને પ્રમુખ સ્વામી મહારાજને આપેલો 2004માં. એમને કહ્યું કે સ્વામી ત્યાં એક સંસ્થા એવી આવેલી કે જે ડિવોર્સી એટલે કોઈ ડિવોર્સ થઈ ગયા પછી બંનેને સલાહ આપે, એટલે કે કાઉન્સેલિંગ કરે. They were charging nominal fee. Still that organization was making 25 million pounds a year. કેટલું ભયંકર બગડેલું તંત્ર હશે. હવે એક કન્ટ્રીની વાત છે. તમને ખબર છે there are 9,800 divorces per day upon this earth. And it will touch the unfortunate magical figure of 10,000 per day in the coming 2 months according to data and statistics. 10,000 divorces per day upon this earth. શું વાંધો શું પડી ગયો આટલો બધો? કોઈએ બાવડું પકડીને તો બેન ભેગા કર્યા નહોતા. Yes or no? It was their individual choice. તમારામાંથી કોઈને લગ્ન કરતી હતી તમારું બાવડું પકડીને તમારા માતા પિતા ચોરીને બેસાડી દીધા હતા? હા કે ના? It was your choice, isn't it? હવે બોલો 10,000 per day. 40% of American children they are living with one parent. અમે હમણાં એક જગ્યા હતા મેમ્ફિસમાં. અમારો એક સત્સંગી છોકરો છે બીએપીએસ. હી ઇઝ અ ચાઇલ્ડ સાયકેટ્રિસ્ટ. એમણે જે મને બધી સ્ટોરીઝ કીધી તમારું માથું ફરી જાય. તો સ્વામી બહુ નાના છોકરા 3-4 વર્ષના છોકરા લિવિંગ વિથ સિંગલ પેરેન્ટ વિથ અ સ્ટેપ ફાધર ઓર અ સ્ટેપ મધર, અને એના પોતાનો બાયોલોજિકલ ફાધર કે મધર બહાર હોય ત્યારે એનો સ્ટેપ ફાધર કે મધર એને લાફોય મારી દે, પેલો રડે ખરો, ટાઈમે ખાવાનું ના આપે, અને એને પછી નાના છોકરાને તો ટ્રોમા આવી જાય અને બોલતો બંધ થઈ જાય, હેપ થઈ જાય, ગભરાઈ જાય, પેલાને ફરી એના સ્ટેપ ફાધરને ઘરમાં જોઈને રડવા માંડે. એટલા બધા કે કેસીસ મારી પાસે આવે છે. બોલો આ સાંભળતા મેં કહ્યું તું રહેવા દે વાતના કે હું ઢીલો પડવા માંડ્યો. બિચારે કેવી પરિસ્થિતિ હશે લોકોની અત્યારે. સેજ ના ફાવીને છૂટું કરી દેવાનું, સેજ ના ફાવીને છૂટા. યુ હેવ ટુ ટોલરેટ. એની માટે મેં એક ફોર્મ્યુલા કરી TAC, ટોલરન્સ, એક્સેપ્ટન્સ, એપોલોજીસ એન્ડ કોમ્પ્રોમાઇઝ. બધા આ કરવું જ પડશે ઓન ઈધર સાઇડ. કોઈ એવો એટીટ્યુડ નહીં રાખવાનો કે મારે કોમ થવું જ જોઈએ, મને આમ કોઈ કહેવું જ ના જોઈએ ને મને કોઈ ટોકવો જ ના જોઈએ ને. લાઈફ ઇઝ ટોલરન્સ એન્ડ કોમ્પ્રોમાઇઝ. યસ ઓર નો? કરવું જ પડે તો જ ચાલશે, નહીં તો ભયંકર ફેમિલી ઇશ્યુઝ છે, ટ્રોમેટિક છે આ બધું. એ આ ઘર સભામાં સાથે બેસશો. અમે આખી પુસ્તિકા તૈયાર કરી છે, મારા રિયલ લાઈફ પ્રસંગો લખ્યા છે કે માતા પિતા વચ્ચેના પ્રશ્નો મટી ગયા હોય, ભાઈ વચ્ચેના પ્રશ્નો, સાસુ વહુના પ્રશ્નો એ મટી ગયા હોય, બાપ બેટા વચ્ચેના પ્રશ્નો મટી ગયા હોય, ફ્રિક્શન મટી ગયું હોય, મિસઅન્ડરસ્ટેન્ડિંગ, ડાઉટ્સ, because they sat together, they had a session together, they talked about spirituality, they experienced spirituality. આ બધું થયું. તો નીતિન પરાણે કીધું બીજી એક ઓર્ગેનાઇઝેશન આવેલ, એ લોકો યંગ પેરેન્ટ્સને સલાહ આપે કે હાઉ ટુ રેઝ યોર ચિલ્ડ્રન. They were charging very nominal. They were making 80 million pounds a year. એની વચ્ચે છેલ્લે ડોક્ટર રોવન વિલિયમ્સે કીધું કે yes Mr. Nitin Palan from BAPS, do you have some program designed in your organization at BAPS, a program for family that can inspire family to remain united, remain in harmony? ત્યારે નીતિન પલાણે ઘર સભાની વાત કરી કે અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજે અમને અર્લી 70s થી આ ઘર સભાનો વાત કરી છે. આખું એનું ડિસ્ક્રિપ્શન સાંભળ્યું ને
રોવન વિલિયમ્સને થયું કે ધીસ ઇઝ અ વેરી ગુડ ઇન્સ્ટ્રુમેન્ટ, અને એમને એપ્રિશિએટ કર્યું કે આ ખરેખર બહુ સારી વાત કહેવાય કે અઠવાડિયે એક વખત ફેમિલી સ્પિરિચ્યુઅલ સેશન માટે બેસે. તમે આ ટ્રાય કરજો, 6 મહિના સુધી એક્સપેરિમેન્ટ કરજો, તમને 100% લાભ થશે, 100% તમને લાભ થશે. એટલે તમને હવે આ ત્રીજી ગિફ્ટ આપવાની છે. બરાબર ને? નથી હે? આ તમારા સારા માટે અમે એપલ તંત્રનું રોજ